રાજ્યમાં ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થઈ હતી। શિયાળામાં પણ જોઈએ તેટલી ઠંડી ન પડતા કેરીના પાકને અસર થઈ છે। આ ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો કેટલોક પાક નિષ્ફળ છે, જેને લઈને આ વર્ષે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાના એંધાણ છે। ત્યારે કેરીની કિંમતો પણ આસમાને પહોંચશે। કેરીનો પાક લેતા ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે। આ વર્ષે મોંઘીદાટ કેરી સામાન્ય વર્ગ માટે કેવી રીતે બનશે દુષ્કર, જોઈએ અહેવાલમાં। ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનું હબ ગણાય છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરે છે। આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ઘટીને નિષ્ફળ જવાની સંભાવના દેખાઈ રહી છે। આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આંબા પર નાની નાની ખાખડી પણ જોવા મળી હતી, પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલા વહેલા ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું હતું। વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 50 થી 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે, તેની અસર પણ જોવા મળી છે। શિયાળામાં ઓછી ઠંડીના કારણે આંબા પરના મોર ખરી પડ્યા। આંબા પર ફૂટેલી નવી કુંપળો કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે। અનેક ખેડૂતો બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે। કેરીનો પાક ઓછો ઉતરતા આ વર્ષે કેસર કેરી મોંઘી દાટ મળશે। કેરી મોંઘી થતા સામાન્ય વર્ગ માટે કેરી ખાવી દુષ્કર બની જશે। આ વર્ષે આંબા ઉપર નવી કુંપળો ફૂટતા કેરીનો ગ્રોથ અટક્યો હતો અને ગ્રોથ અટકી પડતા નાની કેરીઓ ખરી પડી હતી। એપ્રિલના પ્રારંભે એટલે કે કેરીના મોરમાં ફળ આવવાના ટાણે જ અચાનક આંબા ઉપર નવી કુંપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા હતા। સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો, તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબા ઉપર કેરીનું 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે। ઓછું ઉત્પાદન થવાને કારણે મોંઘી દાટ થનાર કેસર કેરી સામાન્ય પરિવારો માટે દુષ્કર બની રહેશે। અત્યારે દવા નાખી છે, એમાં કાંઈ છે નહીં, એટલે કે નભાનો આધાર અયોગ્ય છે। દીપાદી પરિસ્થિતિ બદલતી ગયા, ડબરી પડતી જોવાનું થાય અહીંયા જાય તો હોવે નહીં, એવી કોઈ થઈ ગઈ છે। આ વખતે આંબામાં મોર તો સારા આવ્યા હતા, પણ બહુ આવ્યા હતા, બહુ સારું રહ્યું। લાઈન છે દવા ખેંચી રાખ્યા, લાઈન છે ઊંડા ઉતરી ગયા ખાડામાં। હવે એ ખાડો બુરાય કઈ બુરાય, મજૂરી કરી દવાના પૈસા દવા શું કરવું। અત્યારે શું પરિસ્થિતિ છે આંબાની? અત્યારે આંબાની પરિસ્થિતિ કાંઈ છે નહીં મળતું, રોગ એવી મોરે ખરી કાંઈ છે નહીં। ગીર સોમનાથ પંથકમાં પ્રગતિશીલ બાગાયતકાર ખેડૂતો કેસર કેરીના શ્રેષ્ઠ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે। અહીંની કેસર કેરીની માંગ માત્ર દેશમાં જ નહીં, વિદેશોમાં પણ હોવાથી એક્સપોર્ટ કરવામાં આવે છે। દર વર્ષે અંદાજે 8 થી 10 હજાર ટન કેરીનું આ પંથકમાં ઉત્પાદન થતું હોય છે, પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસર અને વિષમ તાપમાનના કારણે કેસર કેરીનો સફળ પાક લેવો પડકારરૂપ બની ગયો છે, જેના કારણે આ વર્ષે માત્ર 2 થી 5 હજાર ટન જ કેરીનું ઉત્પાદન થવાની સંભાવના જોવા મળી રહી છે। કુદરતના ક્રમ મુજબ ડિસેમ્બર-જાન્યુઆરીથી કડકડતી ઠંડીમાં આંબા ઉપર મોર બેસવા લાગે છે અને ફેબ્રુઆરીમાં આંબા પૂર્ણ કક્ષાએ મોહરી ઉઠે છે, પરંતુ આ વર્ષે દિવાળી બાદ વિષમ વાતાવરણને કારણે આંબા ઉપર પાંખા મોર બેઠા હતા અને ઉનાળા પહેલાની વધારે ગરમીના કારણે નાના ફળ ખરી જવાનું પ્રમાણ વધી જતા કસમયે આંબા પર નવા પાન આવવા લાગ્યા છે, જેની કેરીના કુદરતી ઉત્પાદનને ગંભીર અસર થઈ છે। આંબાના બગીચા છે, એમાં અત્યારે કાંઈ છે નહીં, બરોબર। અત્યારે દવા છાંટી પણ એમાં કાંઈ અટાણે કાંઈ છે નહીં, અને અમે ખર્ચો કર્યો પણ કાંઈ લેખે લાગે એમ નથી અત્યારે। પછી એમાં અટાણે અમારે કાંઈ થાય એમ નથી। આંબાની સિઝન ક્યારે હોય છે? અમારે સિઝન અત્યારે ચા હોય અટાણે। શું પરિસ્થિતિ છે આખા જિલ્લા તાલુકામાં? આખા તાલુકામાં અટાણે પરિસ્થિતિ બહુ છે, એમાં કાંઈ અટાણે થાય એમ નથી। આ ઉપરાંત કેરીનો પાક લેતા ખેડૂતો સહાયથી પણ વંચિત છે। જે ખેડૂતોનો કેરીનો પાક નિષ્ફળ ગયો તેને સહાય પણ મળી નથી। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં છેલ્લા 5 વર્ષથી કેસર કેરીનો પાક અવિરત ઘટતો જાય છે। આ વર્ષે મોટા ભાગના બગીચામાં કેરીનો પાક નાશ પામ્યો છે,
છતાં પણ બાગાયત વિભાગના સરકારી બાબુએ સરકારમાં સર્વેનો જે અહેવાલ મોકલેલ છે તે ગોળ અને સંપૂર્ણ ખોટો મોકલી કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને પડ્યા ઉપર પાટું મારવા સમાન છે. તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નિષ્ફળ જવા બદલ કેસર કેરી પકવતા કિસાનોને જવાબદાર ગણાવી બાગાયત વિભાગ તેમની નિષ્ફળતાનો દોષનો ટોપલો કિસાનો ઉપર ઢોળી અન્યાય કર્યો છે. ત્યારે ખેડૂતોની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે કેરીના પાકના ખોટા સર્વે મામલે તપાસની સૂચના આપી છે. ભારત સરકારના કેન્દ્રીય કૃષિ વિભાગમાંથી તપાસનો આદેશ છૂટ્યો છે. બાગાયતી વિભાગના ખોટા સર્વેથી ખેડૂતોમાં આક્રોશ હતો. ચાલુ વર્ષ દરમિયાન તાલાળા પંથકમાં કેરીનો જે બગાયતી પાક નિષ્ફળ ગયો છે, જે બાબતે ગુજરાત સરકાર દ્વારા સર્વે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. જે સર્વે અહેવાલ અહીંના સ્થાનિક બગાયત અધિકારીશ્રી દ્વારા સર્વે અહેવાલમાં કેરીના ઓછા ઉત્પાદન પાછળ ખેડૂતોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને વાસ્તવિક પરિસ્થિતિથી તદ્દન વિપરીત અને ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં અમે અહીંના સ્થાનિક અધિકારીશ્રીઓને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથોસાથ કેન્દ્ર સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પણ એક પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને કૃષિ વિભાગ, ખેડૂત અને કલ્યાણ વિભાગ નવી દિલ્હીથી ગાંધીનગર બગાયત નિયામક શ્રીને આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કેરીના શોખીનો સિઝનના પ્રારંભથી જ કેરી ખાવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ જેઠ સુદ અગિયારસ, જેને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે સૌથી વધારે કેરી આરોગતા હોય છે. પરંતુ આ વર્ષે કેરીની ભારે માંગણી સામે ઉત્પાદન ઓછું થતા અપૂરતા પુરવઠાને કારણે કેરીના ભાવ ઊંચકાઈ જવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.